નમસ્કાર. આજે ગુરુવાર સેક્યુલર લોકશાહી આંદોલનની આપણી અઠવાડિક અથવા ગુરુવારી મિટિંગમાં આપ સૌને આજે એક નવા વિષય સાથે ચર્ચામાં જોડીશું. આજનો વિષય બહુ અગત્યનો, બહુ જ ગંભીર અને છતાં આપણે ત્યાં અવગણાયેલો છે. કોવિડ મહામારીમાં અન્ન સુરક્ષાનો મુદ્દો. અન્ન સુરક્ષાની વાત કરીએ છીએ એટલે મોટો સવાલ આપણી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને આપણે સાદી ભાષામાં રેશન કાર્ડ કહીએ છીએ, અને રેશન કાર્ડમાં અનાજ મેળવવાની જે વાત છે, જે અધિકાર છે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો પસાર થયા પછી આ દેશના લોકોને અધિકાર બન્યો. અને હમણાં આપણી સર્વોચ્ચ અદાલતે પણ વન નેશન વન રેશનની જાહેરાત કરી છે, અને છતાં એના અમલની કેવી તકલીફો છે આપણે બધા જાણીએ છીએ. કોરોનાને કારણે હમણાં જ ઘણા માધ્યમોએ આપણે સમક્ષ લાવ્યા હતા કે જે લોકો કદી રેશન કાર્ડ વાપરતા નહોતા, જેમના ઘરે રેશન કાર્ડ ભૂલાઈ ગયા હતા, એ લોકો ફરીથી રેશન કાર્ડ શોધીને એ રેશન કાર્ડ ઉપરનું અનાજ લેવા માટે ફરજ એમને પડી રહી છે અથવા મજબૂર બની રહ્યા છે. અને આ રેશન કાર્ડની અનાજ લેવા જ્યારે જઈએ ત્યારે કેટલા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, એ તો એની વાત તો રોજે રોજ આપણે છાપામાં વાંચીએ છીએ. તાજા આંકડા કહે છે કે ગુજરાતમાં 15 લાખ લોકોની સંખ્યા વધી છે જે લોકો આવી રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા માંડ્યા હોય એ રીતે. તો આ કોરોના મહામારી એક એટલું દારૂણ કરુણ ચિત્ર આપણી સમક્ષ ઊભું કર્યું છે. અને અન્ન સુરક્ષા એટલે અન્ન સુરક્ષા આપણે એક સમય એવું વિચારતા હતા કે દેશમાં પૂરતું અનાજ પાકે એટલે અન્ન સુરક્ષા આપોઆપ મળી જાય, પણ હવે એવું નથી બની રહ્યું. આ કૃષિ કાયદાની સામે જે આંદોલન થઈ રહ્યું છે એમાં પણ અન્ન સુરક્ષાનો એક મુદ્દો છે. અને આપણે લોકોએ પણ એ વાતને કિસાન આંદોલનના સંદર્ભમાં અથવા કૃષિ કાયદાના સંદર્ભમાં સમજવાની જરૂર છે કે આ કૃષિ કાયદાઓમાં જે ફેરફાર થયો છે એને કારણે અન્ન સુરક્ષા સામે પણ કેવી મોટો પડકાર ઊભો થવાનો છે. કારણ કે અત્યારે બહુ સાદી સીધી વાત છે કે જે રીતે એપીએમસીમાં ખેડૂતો અનાજ વેચે, એમાં એને કારણે ખેડૂતો પાસેથી સરકાર જે રીતે અનાજ જે ભાવે લે, એને કારણે સરકાર પાસે સીધો અનાજનો પુરવઠો, એનો સ્ટોક આવે છે. અને આપણું જે ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા છે, ભારતીય ખાદ્ય નિગમ જેને કહીએ છીએ, એની પાસે એ સચવાય છે. અને આવા પ્રકારની મહામારી કે આવા પ્રકારની તકલીફો કે આવા કોઈ પણ પ્રકારની ઇમરજન્સી અને એ સિવાય પણ જાહેર વિતરણ વ્યવસ્થામાં એને ટકાવી રાખવામાં આ પુરવઠો કામ આવે છે. જો આ કૃષિ કાયદાઓ બદલાઈ જાય તો આ કેટલી મોટી તકલીફનો સામનો આ દેશના ગરીબો, ખાલી ગરીબો નહીં, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ બધાએ સામનો કરવો પડશે. અને અનાજના ભાવો જે રીતે આપણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ચાલવા માંડ્યા, એક સમય એવો હતો કે વાયદાના વેપારમાં ખાદ્ય અનાજને સામેલ નહીં કરવામાં આવે, પણ હવે એ પણ બાકાત નથી. હવે એનો પણ સટ્ટો થઈ રહ્યો છે. એક બાજુ કૃષિ કાયદામાં ફેરફાર, એક બાજુ કોરોના મહામારી, એક બાજુ આ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખાદ્ય અનાજનો સટ્ટો, અને એવી એક વિષમ પરિસ્થિતિ આપણી સામે છે. ત્યારે અન્ન સુરક્ષા કેવી રીતે આપણા દેશના નાગરિકો માટે આપણે સુનિશ્ચિત કરી શકીએ, એક મોટો પડકાર છે. અફસોસ છે કે આપણી રાજ્ય વ્યવસ્થા જે છે એ આને લઈને જરા પણ ગંભીર નથી. કારણ કે આ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો પસાર કર્યા પછી શું બધાને અનાજ મળી રહ્યું છે? જાહેર વિતરણ વ્યવસ્થામાં ચાલતો ભ્રષ્ટાચાર રોકાયો છે? એ જે અનાજ છે કાળા બજારમાં વેચાતું અટકાવી શકાયું છે? જો જવાબ સંપૂર્ણપણે નામાં છે. હજુ કરોડો લોકો આ જાહેર વિતરણ વ્યવસ્થા ઉપર જે એમનો અધિકાર છે, અને છતાં એમને મોંઘા ભાવનું અનાજ લેવું પડે છે. અને એને કારણે હમણાં જ તાજેતરમાં જે આંકડા બહાર આવ્યા કે આ કોરોના મહામારીના સમયે દર 10 મહિલામાં 1 મહિલાએ ભૂખ્યા સૂવું પડ્યું છે. અને આપણે જાણીએ છીએ મહિલાઓ સૌથી વધારે આ પ્રકારની અસમાનતા, આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં એમને સૌથી વધારે સહન કરવાનું આવે છે. અને આંકડાઓએ ફરી એકવાર એ પુરવાર કર્યું છે. કુપોષિત બાળકોની સંખ્યા, એમની ટકાવારી પણ વધી રહી છે. કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા દેશમાં વધી રહી છે. અને કોરોના મહામારીએ બધા જ ઘા ઉપર જે રીતે મીઠું છાંટ્યું છે, એને કારણે
કલ્પના કરતાં ડર લાગે છે કે કેવા પ્રકારનો આવનારા વર્ષો આપણા હશે, કેવા પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં થશે. એટલે અનાજની અછતને કારણે નથી થવાની. એક સમય એવો હતો કે આપણા દેશમાં અનાજ ઓછું પાકતું હતું. જૂના જમાનામાં એટલે કે બ્રિટિશ સામ્રાજ્યવાદના સમયમાં જે દુષ્કાળો પડ્યા અને એમાં લોકો ભૂખે માર્યા ગયા, એવા દુષ્કાળની કે એવા પ્રકારની અનાજની તંગીની આ વાત નથી. પણ છતે અનાજે પૂરતું અનાજ હોવા છતાં અને સરકાર પાસે પૂરતી એનો પુરવઠો હોવા છતાં આ અન્ન સુરક્ષા સામે જે મોટો પડકાર ઊભો થયો છે એને વિશે આજે આપણી સાથે ડૉક્ટર પંક્તિબેન જોગ વાત કરશે અને બધા ઉદાહરણો સાથે આપણને કહેશે કે ગુજરાત રાજ્ય, જેને આપણે વિકાસનું મોડેલ કહીને આખા દેશમાં વધાવીએ છીએ, પણ એની જે વાસ્તવિકતા, જમીની વાસ્તવિકતા શું છે અને ત્યાં લોકોને અન્ન સુરક્ષાને નામે કેટલો મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અને રેશન કાર્ડ જે જાણે કે દયામાયા કોઈ કરતું હોય એવી રીતે એમની ઉપર કોઈ ઉપકાર થતો હોય એવી રીતે એમની સાથે જે વ્યવહાર થાય છે, રેશન કાર્ડની દુકાનો ઉપર જે રીતે એમને ધૂતકારવામાં લોકોને આવી રહ્યા છે અને એમનો અધિકાર હોવા છતાં પણ એમને પૂરતું અનાજ મળી નથી રહ્યું, એ બહુ જ મોટી ચિંતાનો વિષય છે. અને ચિંતા અને એને સાથે જોડાયેલા પ્રશ્નો અને એના ઉપાયો વિશે આજે આપણી સાથે ડૉક્ટર પંક્તિબેન જોગ વાત કરશે. તો કોવિડ મહામારીમાં અન્ન સુરક્ષાની વાત, આ વિષય સાથે આજે આપણે પંક્તિબેનને સાંભળીશું. ધન્યવાદ. સૌ સાથીઓને નમસ્તે. મારું નામ પંક્તિ છે અને માહિતી અધિકાર ગુજરાત પહેલ સંસ્થા જે છે એની જોડાયેલી છું. માહિતી અધિકાર ગુજરાત પહેલ એક માહિતી અધિકાર કાયદાની એક હેલ્પલાઇન પણ ચલાવે છે, જેના ઉપર લોકો અલગ અલગ મુદ્દાઓ વિશે પૂછતા હોય છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી, જે મહિનાઓથી, જે સૌથી વધારે એ જે અત્યારના હાલના જો આપણે યુનિસેફના ડેટા જોઈએ તો પણ આપણને 39% જેટલા બાળકો જે એનું વજન હોવું જોઈએ વજન કરતા ઓછું છે. હા, એકચ્યુઅલી સોરી, મારું વચ્ચે ઇન્ટરનેટ થોડું એ થઈ ગયું હતું. તમે ફરીથી શરૂ કરી શકશો, કારણ કે વચ્ચેનો પોર્શન આખો એ થઈ ગયો હશે. ઓકે, ફરીથી. પણ હવે આમાં તમે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરો છો પછી કરવાનું છે ને? એટલે રેકોર્ડિંગ તો ચાલુ જ રાખ્યું છે, એ તો હું પછી કાપી નાખીશ એ ભાગ. સારું, ઓકે. હા, એટલે તમે તરત જ સ્ટાર્ટ કરી શકશો, વાંધો નહીં. ઓકે. નમસ્કાર સૌ સાથીઓને. મારું નામ પંક્તિ છે અને હું માહિતી અધિકાર ગુજરાત પહેલ સાથે જોડાયેલી છું. માહિતી અધિકાર ગુજરાત પહેલ એક સંસ્થા છે, એક પહેલ છે કે જે ખાસ કરીને માહિતી અધિકારના મુદ્દા સાથે સાથે લોકશાહી સાથે લોકોને જે જોડે છે એવા તમામ કાયદાઓ અને નીતિઓમાં લોકોને વધારે ને વધારે તૈયાર કરવાનું કામ કરે છે. આજે આપણે વાત કરીશું એ અન્ન સુરક્ષાના મુદ્દે થોડીક વાત કરીશું. અને એટલા માટે આજે આ એક બહુ મહત્વનો મુદ્દો બને છે, કેમ કે ગુજરાતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ જે ખાસ કરીને વંચિત વર્ગો છે એમાં અન્નની અસુરક્ષાનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. અને આજે એવી સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ કે લિટરલી જેને આપણે ભૂખમરીની સ્થિતિ કહી શકીએ એવું કેટલાક ચોક્કસ વર્ગમાં આપણે જોઈ શકીએ. અને એટલા માટે આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ, જે પણ મુદ્દા સાથે આપણે કામ કરતા હોઈએ, આપણે શહેરમાં છીએ કે ગામડામાં છીએ, પણ દરેકે આ મુદ્દા માટે ચિંતા કરવાની રહી. ગુજરાતને આપણે જો અન્ન અસુરક્ષાની વાત કરીએ તો 2-3 મુદ્દાઓ આપણે પહેલા લઈએ. એક તો ખાસ કરીને ગુજરાતમાં ઉદ્યોગીકરણ વધતું ગયું છે, પણ એની સાથે સાથે
પેટનો ખાડો પૂરવા માટે સ્થળાંતર કરવું પડે એવા પરિવારોની સંખ્યા પણ વધતી ગઈ છે, જેને આપણે ડિસ્ટ્રેસ માઇગ્રેશન કહીએ. એની સાથે સાથે કુપોષણ અલગ અલગ વર્ગમાં પણ આપણને વધતું જોવા મળે છે. અને આ આપણને ચોખ્ખું બતાવે છે કે આપણે એક તો ખેતી તરફ ધ્યાન નથી આપ્યું, બીજું કે આપણે જે પણ વિકાસ, જેને આપણે ઔદ્યોગિક વિકાસ કહીએ છીએ, એ મોડેલમાં આપણે સમતુલા નથી રાખી અને એ મોડેલમાં ગરીબાઈ વધી છે. અને આ માત્ર એક અવલોકન નથી, પણ સરકારના પોતાના આંકડા પણ છે. આગળ જતા આપણે આ આંકડા જોઈશું કે ક્યાં સરકારને પણ આજે અન્ન સુરક્ષાને ટેકલ કરવા માટે એટલું સામે જે સબસિડાઇઝ વાળું રાશનની વાત કરવી પડી છે. એટલે આ આખો વિકાસની વાત છે, એમાં ગરીબાઈ વધી છે અને એ વધતી જાય છે. એનું વધવાનો રેટ પણ આપણે જોઈએ, એ પણ થોડી આપણને ચિંતાની વાત લાગે છે. ગુજરાતમાં કુપોષણની વાત કરીએ તો યુનિસેફના તાજેતરના આંકડા એવું કહે છે કે બાળકોમાં 39% જેટલા બાળકો નું વજન જેવું હોવું જોઈએ એવું નથી. અને જો WHO ના માપદંડમાં જઈએ તો એ તો એનાથી વધારે પણ ટકાવારી બતાવે છે. આ તો આપણે માત્ર હાઇટ અને વેઇટની વાત કરીએ છીએ, ગુજરાતે એમના માપદંડ લગાવ્યા છે, પણ આ બહુ શોકિંગ જેવી વાત આપણને દેખાય છે. માતા મૃત્યુ દરની ગુજરાતમાં વાત કરીએ તો એમાં કે ડિલિવરીમાં જે ખાસ કરીને વંચિત વર્ગમાંથી જે ડિલિવરી માટે બહેનો આવે છે, એમના હિમોગ્લોબિનની, એમના અંદર એનિમિયા કે એમાં અંદર કુપોષણની વાત કરીએ તો એ પણ બહુ જ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર ગુજરાતમાં છે જે ના હોવો જોઈએ, કે જે બહુ ઓછો થયેલો હોવો જોઈએ. જેવી રીતે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની વાત કરી રહ્યા છે કે આપણે માળખાકીય સુવિધાઓમાં સરકાર એમ કે કહે છે કે ગુજરાત આગળ વધી ગયું છે, એ વિકાસની પરિભાષાના સંદર્ભમાં જોઈએ તો. પણ ગુજરાતમાં બાળકો, બહેનો, એમાં કુપોષણ, એનિમિયા, હિમોગ્લોબિનની ઉણપ, વજન ઓછું, ઊંચાઈ ન વધવી, એમનો વિકાસ ન થવો, આ આખું બહુ જ સિગ્નિફિકન્ટ કહેવાય, એ આપણને જોવા મળે છે. અને ગુજરાત સરકારે એને લઈને કેટલાક જે પ્રોગ્રામ્સ કર્યા અને જે કરવા પડ્યા, એમાંથી એક છે ન્યુટ્રિશન મિશન, જેને આપણે પોષણ મિશન કહીએ છીએ. અને ગાંધીનગરમાં એના માટે ખાસ ડેડિકેટેડ એના જ માટે કામ કરતી આખી મોટી ટીમ છે, અને એના એક પોતાના સ્વતંત્ર નિયામક પણ છે કે જે આ મિશનને આગળ લઈને ચાલે છે. અને એનાથી કેટલાક કાર્યક્રમો એમને ખાસ વધારે તો પૂરક પોષણ, જે કુપોષણ છે એને નાથવા માટેના આવ્યા છે. ગુજરાતમાં જ્યારે કુપોષણની વાત કરીએ કે અન્નની અસુરક્ષાની વાત કરીએ, કુપોષણ કરતા પણ મોટા પ્રમાણમાં આપણે જોઈએ તો આજીવિકામાં અસુરક્ષા અને આજીવિકાના અસુરક્ષાથી માઇગ્રેશન તરફ જવું, આજીવિકાના સુરક્ષા માટેના કાર્યક્રમો જેવા કે નરેગા, બીજું આજીવિકામાં અસુરક્ષા આવવા માટેનું મોટા કારણો છે જે કુદરતી સ્ત્રોતોનું દોહન થયું છે. એ પણ જેમ આપણે દરિયાકાંઠો જોઈએ તો દરિયાકાંઠા ઉપરનું ખારાશ એ માત્ર ને માત્ર વિચાર કર્યા વગર જેવું મન ફાવે એવું સરકારે જે ઔદ્યોગિકરણની નીતિ અપનાવી, એનાથી એ ખારાશ વધી છે અને કુદરતી સ્ત્રોતોનું ત્યાં જવું એટલે કે નષ્ટ થવું, અને એનાથી આખી લોકોને ત્યાંથી લિટરલી ગામડાઓ છોડીને બહાર જતા રહેવું પડ્યું, કેમ કે ગામડામાં એમને 2 ટંકનો રોટલો પણ નથી મળતો. એટલે આ વિકાસની શોધમાં સ્થળાંતર નથી, પણ માત્ર ખાવા માટેનું સ્થળાંતર છે, એ આપણને ખાસ જોવા મળે છે. અને આ સંદર્ભમાં જ્યારે કોરોના જેવી સ્થિતિ આવે છે ત્યારે આજની સ્થિતિ આપણે એ પણ જોઈએ કે માત્ર આ ખાવાની જે ઉણપ છે એને પૂરું કરવા માટે થઈને આવેલા જે પ્રોગ્રામ્સ છે એની સ્થિતિ પણ શું છે. આપણે એનાથી વધારે હેલ્ધી એટલે કે એકદમ સારું કે વ્યવસ્થિત આરોગ્ય વાળું તો હજી મને લાગતે ખાસું આગળ છે. કોરોનાની 2 લહેર જ્યારે આવીને ગઈ છે ત્યારે આજે પણ લોકોની રોજીરોટી હજી સુધી લોકોને જેમ મળવી જોઈએ એવી રીતે મળતી નથી. સ્થળાંતરિત સમુદાયોની સ્થિતિ તો અમારા હેલ્પલાઇનમાં જે અપ્રોચ થાય છે, લોકો એમની સાથે કામ કરતા સંગઠનો છે, એમના પોતાના જે સંગઠનો છે એ અપ્રોચ કરે છે, અને એ સ્થિતિ એવી છે કે એમને આજે 4 લોકોને ઘરમાં જે રોજી મળતી હતી એમાંથી 2 લોકોને મળે છે. જે પહેલા 200 રૂપિયા મળતા હતા એમાં પોણા 200 કે 150 રૂપિયા મળે છે. પહેલા 6 દિવસ કામ મળતું હતું તો એમાં 4 દિવસ કામ મળ્યું છે. બધી રીતે આવકના સ્ત્રોતો ઘટ્યા છે અને મોંઘવારી વધી છે, અને એનો પરિણામ એની સાથે સાથે આરોગ્ય ઉપરનું જે ખર્ચ છે એ પણ વધ્યો છે, અને એની આખી જે અસર થઈ છે એ ખાવા ઉપર થઈ છે, અને ખાવાની અસર ફરીથી આરોગ્ય ઉપર થઈ છે. એટલે આખી વિષચક્રમાં આ પરિવારો ફસાયેલા છે, અને ઘણીવાર તો એમને માત્ર ખાવાની
નું એરેન્જમેન્ટ કરવા માટે થઈ એના ઘરમાંથી જે કઈ વસ્તુ હોય એ ગીરો મૂકવી પડે એવી સ્થિતિમાં આજે હજારો પરિવાર જે આપણે શહેરી ગરીબ વિસ્તારોમાં છે કે ગામડાઓમાં ગરીબ વિસ્તારોમાં છે આપણને જોવા મળે છે. એમાં સરકાર પક્ષે આજની તારીખમાં શું છે અને આ પ્રોગ્રામો હોવા છતાં પણ ક્યાં ખામી રહી જાય છે એ આપણે જોવું પડે કે કુપોષણ વધ્યું છે એ આપણને ચોખ્ખું દેખાય છે. આપણે ગુજરાતનું એટલે આપણા સંસદે જે 2013માં કાયદો પસાર કર્યો, અન્ન સુરક્ષા કાયદો 2013, આ અન્ન સુરક્ષા ને કુપોષણ ને નાથવું અને એક સારું આરોગ્ય સદૃઢ બાળક હોય એ નિરોગી માતા હોય અને એમ બાળક સદૃઢ હોય, બાળક નિરોગી હોય, બાળક આગળ જતા જયારે ફરીથી જયારે મોટું થાય ત્યારે એ નિરોગી જીવન જીવી શકે અને આખી લાઈફ સાયકલ સાથે એટલે જીવન સાયકલ સાથે જોડીને સમગ્ર દૃષ્ટિકોણથી એ કાયદાની અંદર આ બધી વાતો આવે એટલા માટે આ કાયદો લાવવા માટે ખૂબ બધા સંગઠનોએ અન્ન સુરક્ષા અધિકાર અભિયાનના નેજા હેઠળ લડ્યા છે. આ 2013નો કાયદો 2016થી જયારે ગુજરાતમાં અમલમાં છે, જયારે આજની સ્થિતિમાં આપણે જોઈએ તો ગુજરાતમાં 3 વસ્તુ આ કાયદામાં આવરી લીધેલા છે. એક છે આંગણવાડી, એટલે આપણે સગર્ભા માતાઓ કે ધાત્રી માતાઓ અને 6 વર્ષ સુધીના બાળકોની આખી વાત કરીએ છીએ. પછી છે મધ્યાહન ભોજન, એટલે 6 થી 14 વર્ષના બાળકોની વાત કરીએ અને પછી આવે છે એ આપણે જાહેર વિતરણ વ્યવસ્થા, જેને આપણે સસ્તા અનાજના દુકાનમાંથી આખી વ્યવસ્થા પીડીએસ જે કહીએ છીએ. આ ત્રણેય વસ્તુમાં આપણે જે આજના તારીખમાં જે પ્રોબ્લેમ્સ છે એને જોઈએ તો આપણને ચોક્કસ ખ્યાલ આવે કે આજની જે ભૂખમરાની સ્થિતિ છે એના પાછળનું કારણો શું છે, એનામાં આપણે શું કરવું જોઈએ. આંગણવાડીની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલા તો આંગણવાડીઓ જેટલી હોવી જોઈએ એટલી નથી અને એ છેલ્લા સીએજીના રિપોર્ટમાં પણ છે કે લગભગ 17,000 આંગણવાડીઓ હજી આપણને જોઈએ છે. એ છેલ્લા 6-8 વર્ષોથી સરકાર કહે છે કે અમે બનાવીશું પણ એ બનતી નથી. એટલે આંગણવાડીઓની સંખ્યા ઓછી હોવાના કારણે પણ બાળકો ત્યાં સુધી પહોંચતા પણ નથી અને જે 60 લાખ જેટલા બાળકો ત્યાં પહોંચ્યા છે, એટલે આંગણવાડીના આજે નોંધાયેલા જેને કહી શકાય એ છે, એમાંથી લગભગ સરકારના પોતાના આંકડા મુજબ તો એ 43 લાખ છે. 43 લાખ બાળકો ત્યાં નોંધાયેલા છે એમની પાસે અને એ 43 લાખમાંથી 2 લાખ તો એકદમ મતલબ અતિ કુપોષિત કેટેગરીમાં જેને આપણે કહી શકીએ એ આવે છે. અને સરકારે આના માટે જે કાર્યક્રમ હતો કે ભાઈ દરરોજ એમને અલગ અલગ પ્રકારનું જે ન્યુટ્રિશન કમ્પોનન્ટ એ પ્રકારનું ખાવાનું આપવું, અને એ તાજું રાંધેલો ખોરાક એમને મળે અને સગર્ભા માતાઓને પણ પ્રેગ્નન્સી દરમિયાન તાજો રાંધેલો એક વખત આખો ખોરાક મળે. આ આખી આવ્યા પછી અને ન્યુટ્રિશન મિશનમાં સ્પેશિયલી સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્સ્ટ્રા ફંડ્સ છે અને ગુજરાત ગવર્મેન્ટે એને અમલ કરવા માટેની બાંહેધરી આપેલી છે. તો એના અંતર્ગત એ ચાલુ કર્યું હતું અને કોરોના કાળ એટલે લગભગ હું કહું તો માર્ચ 2020 થી આજ દિન સુધી આ કાર્યક્રમ બંધ છે સદંતર. એટલે જયારે લોકડાઉન આવ્યું ત્યારે જયારે આપણી પાસે અતિ કુપોષિત બાળકો, મહિલાઓ હોય અને લોકડાઉનની સ્થિતિ સર્જાવાની હોય તો આપણે કેટલું ક્રિએટિવલી વિચારી શકાય એવી એક અપેક્ષા રાજ્ય પાસે હોય છે. જયારે એમને મિનિમમ લેવલ ઉપર, એ પણ કેટલાક કોર્ટના ઇન્ટરવેન્શન પછી થયા હોય એવું, એટલે મિનિમમ લેવલ ઉપર શું તો અઠવાડિયામાં 1 કિલો એક બાળક દીઠ સુખડી એટલા ઉપર અને પેલા જે રેડીમેડ પેકેટ્સ આવે એટલા એક મિનિમમ, એટલે મિનિમમનું પણ મિનિમમ લેવલ ઉપર આ કાર્યક્રમ લાવીને એમને મૂકી દીધો છે. લગભગ 1.5 વર્ષ થઈ ગયું છે આ કાર્યક્રમમાં કોઈ પણ બીજો ફેરફાર કરવાનું સરકારને સૂઝ્યું નથી અને એમને એવું ધારી લીધું કે જે 6 દિવસ જુદો ખોરાક તાજો રાંધેલો અને પ્રેગ્નન્ટ બહેનોને, સગર્ભા બહેનોને તાજો રાંધેલો ખોરાકની આપણે જોગવાઈ કરી હતી, એ જોગવાઈ માત્ર 1 કિલો સુખડી આપવાથી પૂરી થઈ જશે. આ કેવી રીતે માની લીધું, કયા અભ્યાસોના આધારે એ આના ઉપર, આ તારણ ઉપર આવ્યા અને આ જ ચાલુ રાખ્યું છે છેલ્લા 1.5 વર્ષથી, એનો ખ્યાલ નથી. કેટલીક જગ્યાએ તો એ સુખડી બિલકુલ ખાવાલાયક સ્થિતિમાં નથી હોતી, એક ક્વોન્ટિટીમાં પણ ઓછી હોય છે અને એને એ જ વસ્તુ જે ખાવાલાયક નથી એવી એને એ જ વસ્તુ 1.5 વર્ષથી આપવાથી એ જે કુપોષણ નાથવા માટેનો જેનો ઉદ્દેશ હતો એ બર આવતો નથી. આંગણવાડીઓ જેવી રીતે શરૂ થવી જોઈએ એવી રીતે થતી નથી. બીજા રાજ્યોમાં જેમ કેરલા જેવા રાજ્યોમાં ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત અવસ્થામાં, ફળિયામાં વિકેન્દ્રિત પરિસ્થિતિમાં આપણે ફળિયામાં રાંધેલો ખોરાક આપી શકાય એવી આપણી પાસે આંગણવાડીનું આખું માળખું છે.
પણ એને ઉપયોગમાં લઈને એ કરી શકાય એવું ક્રિએટિવ કે ઇનોવેટિવ કોઈ આઈડિયા સરકારે વિચાર્યો નથી. બાળકની 6 વર્ષથી 14 વર્ષના બાળકોની વાત કરીએ તો મધ્યાહન ભોજન એમને છેલ્લા 1.25 વર્ષથી છૂટી ગયેલું છે, અને મધ્યાહન ભોજનના બદલામાં ઘઉં અને ચોખા અને કુકિંગ કોસ્ટમાં ₹3.95 બાળક દીઠ એ અમને આપવામાં આવે છે. એટલે સોમવારે ધારો કે ખીચડી હોય, મંગળવારે બીજું કંઈક હોય, શાકભાજી હોય, ભાજી અને એ હોય, આ બધા અલગ અલગ જે 6 દિવસ સુધીના મેનુની વાત હતી એના બદલામાં આજે માત્ર ઘઉં ચોખા આપી અને એ કુકિંગ કોસ્ટમાં આ બધું બાકીનું આવી જશે. બપોર પછી ચણા અને જે એક્સ્ટ્રા નાસ્તાની વ્યવસ્થા માત્ર આ કુપોષિત બાળકો નિશાળમાં જતા અવસ્થામાં, નિશાળ જતા ઉંમરમાં છે એટલા માટે તૈયાર કર્યું હતું, એને પણ કશું નથી. સવારે સંજીવની યોજના કેટલાક તાલુકાઓમાં જ્યાં કુપોષણ છે ત્યાં ચાલુ કરી હતી, એ પણ સદંતર બંધ છે. અને આપણે શેના ઉપર આવ્યા છીએ? માત્ર ઘઉં ચોખા, એ પણ આપણે 6 મહિને 8 મહિને આપીએ. અમદાવાદમાં માહિતી અધિકારના કાયદાના ડેટા બતાવે છે કે ગયા વર્ષે 4-6 મહિના સરકાર ભૂલી જ ગઈ કે આવું આપવાનું હતું, કેમ કે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી ઓર્ડર્સ અંદર ખાતાઓના નથી થયા. એટલે એ ક્યારે મળે છે બાળકોને, એ કુકિંગ કોસ્ટ એમના ખાતામાં જમા થાય છે કે કેમ, એ બાળકોની કુપોષણ એટલે એ બાળકોને પૂરતું ખાવાનું મળે છે કે કેમ, એની કોઈ ધ્યાન સરકારે આપ્યું નથી. અને આ બેદરકારી સરકાર પક્ષે જેને આપણે ક્ષમા ના કરી શકીએ, જેને આપણે નિગ્લેક્ટ ના કરી શકીએ, એ પ્રકારની બેદરકારી સરકારના પક્ષે છે. ત્રીજી વાત આવે છે જાહેર વિતરણ વ્યવસ્થાની. જાહેર વિતરણ વ્યવસ્થા ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત 3,84,00,000 લોકોને મળવું જોઈએ, પણ એમાં સરકારે જે 3,84,00,000ની યાદી બનાવવાની પ્રક્રિયા એટલી ખામીયુક્ત કરી નાખી કે આજે આપણે 3,47,00,000ની જ યાદી આપણી પાસે છે. એટલે આપણી પાસે કેન્દ્ર સરકાર આપે છે એમાંથી લગભગ 37 લાખ જેટલું લોકોને વધારે આપી શક્યા હોત એટલું અનાજ આપણે તો ત્યાંથી લેતા જ નથી, એવું કહીએ. કાં તો લીધેલું હોય તો એ પડ્યું રહે છે, એવું આપણે કહી શકીએ. અને એ યાદી હજી વધારી શકાય, હજી વધારે લોકોને લઈ શકાય, પણ માત્ર ને માત્ર વહીવટી મુશ્કેલીઓના કારણે અને અંતર માઇગ્રેશન છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે તરત જ બીજી જગ્યાએ જઈને એ કાર્ડ પાછું ઉપયોગ ના કરેલું હોય એટલે એનાથી સાયલન્ટ કાર્ડ કરી દીધેલું હોય. એ રાશનની દુકાન 2 દિવસ કે 3 દિવસ ખુલતી હોય અને હું કોઈક કારણસર ન જઈ શકું તો પણ મારું કાર્ડ સાયલન્ટ થઈ જાય. મારું અંગૂઠો બાયોમેટ્રિકમાં આવતો નથી અને હું અનાજ નથી લઈ શકતી તો પણ મારું કાર્ડ સાયલન્ટ થઈ જાય. અને સાયલન્ટની પ્રક્રિયા કાયદામાં ક્યાંય નથી, અને ગુજરાતે આ કેટેગરી ઉભી કરી અને એમાંથી લાખો લોકો, આજે 3-3.5 લાખ પરિવારો આ માત્ર ને માત્ર આ સરકારનું આ સાયલન્ટ રેશન કાર્ડની નવી કેટેગરી માટે થઈને જાહેર વિતરણ વ્યવસ્થામાંથી બહાર ફેંકાઈ ગયા છે. 3,47,00,000 લોકોને જ્યાં અનાજ સરકારે આપવાની વાત કરે છે, એમાં પણ ગયા મહિનાની જ વાત કરીએ, જો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આવેલા વિનામૂલ્યે રાશનની વાત કરીએ તો એ પણ લગભગ 17 લાખ લોકોને ના આપી શક્યા અને એ અનાજ પડ્યું રહ્યું છે. અને ગયા આખા વર્ષમાં આપણી પાસે લગભગ આપણે 23 લાખ મેટ્રિક ટન અનાજ આવ્યું અને એ આપણે એમાંથી 20 લાખ મેટ્રિક ટન જ અનાજ વિતરણ કર્યું અને 3 લાખ મેટ્રિક ટન અનાજ એ પડ્યું રહ્યું. અને એ આપણે પછી આ વર્ષે નવું લીધું જ નથી, એપ્રિલ પછીની વાત આવે ત્યારે એને એ પડ્યું રહેલું આપણે વાપરીએ એવું આપણે જે બેલેન્સ શીટ આપણી આખી જોઈએ આખા વર્ષની તો થાય. એટલે એક બાજુ લોકોને નીચે કુપોષણ વધે છે, સરકારને પૂરેપૂરો ખ્યાલ છે, લોકોને ખાવાનું નથી, લોકોની સ્થિતિનો પૂરેપૂરો ખ્યાલ છે, પણ એક બાજુ માત્ર કેન્દ્ર સરકારના માંથી આવેલું અનાજ નીચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં પણ જે માળખું ગોઠવવું જોઈએ, જે અસરકારક રીતે એનું અમલીકરણ થવું જોઈએ, એ કરવાની ઈચ્છા ક્યાંક નથી. અને એમાં બહુ જ મોટું એક પરિબળ ભ્રષ્ટાચારનું છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં તમે વાંચ્યું પણ હશે કે કાળા બજારમાં કેટલું અનાજ લોકોને મળતું નથી અને જાય છે, અને એનાથી કેટલા લોકોને ક્રાઇમ બ્રાન્ચને પકડ્યા પણ છે. એટલે એક બાજુ આ વિતરણ વ્યવસ્થાને આધાર બેઝ કરી નાખી છે, એટલે આધાર 5માંથી 3 લોકોના લિંક કરેલા હોય, 2 લોકોના લિંક જ ના થતા હોય, મામલેદાર કચેરીમાં જઈને આવે લિંકિંગ માટે, કેટલાક પ્રોબ્લેમ્સ માટે આ લિંકિંગ થતું નથી કે વેરીફાઈ થતું નથી, અને એનાથી 2 માણસોને એ કાયમ માટે અનાજ મળતું નથી. સૌથી ગરીબ લોકો, સૌથી ખાસ કરીને વૃદ્ધ લોકો જેમના બાયોમેટ્રિક આવતા નથી, એવા લોકોને પણ પીડીએસ આખું એમની સિસ્ટમમાંથી આધાર બેઝ કરવાથી એ બાકાત રાખે છે. અને આમાં સમજવા જેવી વાત છે, સરકાર એવું કહે છે કે ના, અમે તમારું આધાર ન ઓળખ થાય તો બીજો કોઈ ઓળખપત્ર બતાવીને તમે અનાજ લઈ શકો છો,
આ સરકાર બતાવવા માટે કહે છે, પણ તમારા ઘરમાંથી જો 3 લોકોનો આધાર ન હોય તો એ 3 લોકોને અનાજ બીજું કોઈ ઓળખપત્ર બતાવવાથી નથી મળવાનું, કેમ કે એલોકેશન એટલે કે ત્યાંથી અનાજ આવવું એ જ ઘરમાં કેટલા લોકો આધાર લિંક છે એના ઉપર જ કરી દીધેલું છે. એટલે આખું ઇવન જયારે કોરોનાના સમયમાં જયારે લોકોને ખાવાના ફાંફા હતા એ વખતે પણ આ આધાર ઉપર લોકોની બાદબાકી થઈ અને સતત અત્યારે પણ થઈ રહી છે. અત્યારે સપ્ટેમ્બર સુધી અનાજ વિનામૂલ્યે અને વધતા પહેલાનો મળવાનું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણમાં એવું કીધું છે, પણ એમાં સૌથી મોટી જે પ્રોબ્લેમ છે એ સાયલન્ટ રેશન કાર્ડનો છે, આધાર માટે થઈને બાકી થવાનો છે, અને ત્રીજું પછી કાળાબજારી અને એમાં મોનિટરિંગ નથી એના માટેનું છે. અને આ બધામાં બહુ જ મોટી અગત્યની વાત એ છે કે લોકોની એટલે આ કાળાબજારી જે થાય છે એને કેવી રીતે સરકાર અને રાજકીય બંને પાંખ જે છે એ કેવી રીતે એને રક્ષણ આપે છે. આ કાયદાની અંતર્ગત મોનિટરિંગ કમિટીની વાત કરી છે, જેને તકેદારી સમિતિની વાત કરીએ, અને એ તકેદારી સમિતિ ગામમાં જે લોકો માટેનું આ આખી વ્યવસ્થા છે એ લોકોથી બનેલી હોવી જોઈએ. એમાં મહિલાઓની ભાગીદારી હોય, અંત્યોદય કે અન્ન સુરક્ષામાં જે આવતા લોકો છે એ હોવા જોઈએ. તો એ તકેદારી સમિતિઓ માત્ર કાગળ ઉપર બનાવી કાઢી છે. એના નિયમો બનાવવા માટે 2016 થી 2021 સુધીને સરકારને માત્ર 4 પાનાના એના નિયમો બનાવવા માટે લાગ્યા, અને હમણાં જૂન 3 એમને નિયમો બનાવ્યા કે આ તકેદારી સમિતિ દર મહિને આટલા ટાઈમે મળશે અને એના જે કાર્યો છે એ આવી રીતે કરશે. પણ ફરીથી ગ્રામસભા નથી અને નીચે કોઈ એમાં નિમણૂકની પ્રક્રિયા કે કોણ આવશે એની આખી પ્રક્રિયા થઈ નથી, અને કાગળ ઉપર એક તકેદારી સમિતિઓ બનાવી કાઢી છે. એટલે આ બધી પ્રોબ્લેમ્સમાં લોકોની જયારે ભાગીદારી ના હોય ત્યારે મોનિટરિંગ લોકો તરફથી જે કાયદા મુજબ અપેક્ષિત છે એ આવતું નથી. અને બીજું કે કાયદામાં જે ફરિયાદ નિવારણનું માળખું આપેલું છે, જેમાં આપણે જિલ્લામાં ફરિયાદ નિવારણ અધિકારી છે અને રાજ્યમાં રાજ્ય અન્ન આયોગ છે, આ બંનેને સરકારે હાથે કરીને એકદમ ગુઠ્ઠા બનાવીને મૂકી દીધા છે. આજે અન્ન આયોગનો તમે વાર્ષિક અહેવાલ જુઓ તો 6 પાનામાં, જયારે ગુજરાતમાં સૌથી વધારે કુપોષણ, ભૂખમરા, પીડીએસમાં અનાજ મળતું નથી એની રાડો પડતી હતી બધી જગ્યાએ, માત્ર મીડિયાના ક્લિપિંગ્સ પણ અન્ન આયોગે જોયા હોત ને તો પ્રોએક્ટિવ એમને હજારો કેસીસ સામેથી એ સુઓ મોટો લઈ શક્યા હોત એવી પરિસ્થિતિ હતી. અને એમને દેખાતી નહોતી એવું તો નથી, પણ એમના 6 પાનાના રિપોર્ટમાં માત્ર એમને 4 વર્કશોપ્સ ક્યાં કર્યા એ એમને કહ્યું છે. એટલે જે માળખું અન્ન આયોગે આખા વસ્તુને મોનિટરિંગ કરવા માટે છે એ જ આ વસ્તુને આંખ આડા કાન કરીને બેસી જાય છે. આપણે બધા શું કરી શકીએ આમાં? આ તો સ્થિતિ છે. આ સરકાર કદાચ ઈચ્છે કે આવા જ પ્રકારની સ્થિતિ રહે, કેમ કે આમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. આજે શરૂઆતમાં જયારે અન્ન સુરક્ષા કાયદો નહોતો ત્યારે એક સામાન્ય દુકાનવાળા પાસે કદાચ 2000 ટન અનાજ આવતું હોય તો આજે એની પાસે 12,000 કિલો આવે છે. એટલે એ બહુ વધારે પ્રમાણમાં, કેમ કે વ્યક્તિ દીઠ 5 કિલો છે. પહેલા કાર્ડ દીઠ 10 કે 12 કિલો હતો એવું નથી. એટલે આજે એની પાસે આવતો જથ્થો 5 ગણો વધ્યો હોય તો એમાં જે કાળાબજારીનું પ્રમાણ છે, એમાં જે ભ્રષ્ટાચાર છે, એમાં જે વેસ્ટેજ ઇન્ટરેસ્ટ છે પણ વધ્યા છે. એટલે બને કે એ ઈચ્છે નહીં કે એવી રીતનું પારદર્શક અને સાચી રીતે અસરકારક આખી વ્યવસ્થા ગોઠવાય. તો આપણે શું કરી શકીએ? આપણે સામાજિક કાર્યકર્તા હોઈએ કે આપણે પત્રકાર હોઈએ કે આપણે વિદ્યાર્થી હોઈએ કે આપણે રિટાયર્ડ વ્યક્તિ હોઈએ, આપણે એક નાગરિક હોઈએ, આપણે શું કરી શકીએ? તો આમાં અલગ અલગ સ્તરે આપણે કામ કરવું જોઈએ. અને એટલા માટે કરવું જોઈએ કેમ કે આજે ગુજરાતની અન્નની અસુરક્ષા ગુજરાતમાં સૌથી વધારે છે, અને એ બહુ જ ચિંતાજનક બાબત છે. કેમ કે આજે જે બાળક છેલ્લા 1.5 વર્ષથી કુપોષિત બાળકને શું મળ્યું છે એની આખી ઘરની પરિસ્થિતિ જોતા, અને એ બાળક આ ભવિષ્ય છે આપણું, આજ પણ છે અને ભવિષ્ય પણ છે, એ સંદર્ભમાં આપણે જો ઇન્ટરવીન કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે વધુમાં વધુ લોકોના એમના હક વિશે અને એ હક એ કેવી રીતે લઈ શકે એની વાત કરવી જોઈએ. જ્યાં શક્ય બને ત્યાં નજીકના આપણા રાશનની દુકાન ઉપર આપણે જવું જોઈએ. રાશનની દુકાન આપણે ત્યાં નજીકમાં ક્યાં છે એ આપણને ઓનલાઈન જોવા મળશે. આપણે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ ઉપર આપણે મેરા રાશન એપ કે બને જેટલા લોકોને કહેવું જોઈએ, શીખવાડવું જોઈએ, અને એ લોકો જુએ અને એમાં ઉપર જે આપેલો જથ્થો છે એ પૂરેપૂરો એમને મળે, અને એ ન મળે તો એમના લડાઈમાં, એમના સંઘર્ષમાં આપણે સાથ આપીએ. આપણે સરકારને લખીએ, આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગને લખીએ, આપણે શિક્ષણ વિભાગને લખીએ, આપણે મુખ્યમંત્રીશ્રીને લખીએ, અને આપણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને પણ લખીએ કે જે આ ખામીઓ છે બાળકોને કુપોષણમાં જ રહે એ પ્રકારની આખી આજની પરિસ્થિતિમાં માત્ર સુખડી આપીને આંગણવાડીઓની જવાબદારી પૂરી કરવાની વાત કરે છે કે માત્ર ઘઉં ચોખા આપીને મધ્યાહન ભોજનની જવાબદારી પૂરી કરવાની વાત કરે છે. એમાં બદલાવ લાવવા માટે, એમાં
મધ્યાહન ભોજનનું તો આખું માળખું આપણી પાસે નીચે છે. મધ્યાહન ભોજન સંચાલક ગામમાં છે. આપણે કેમ બાળકોને તાજું રાંધેલું ખાવાનું નથી ખવડાવી શકવાના ગામને લેવલે? મને ખ્યાલ બિલકુલ એની કોઈ કલ્પના નથી આવતી કે આપણે આવું શું કામ કરીએ છીએ. અને એ આપણે જો એનું સરકારને લખ્યું તો એના માટે કંઈક બીજા રીતનું સરકાર વિચારી શકશે અને એમાં બદલાવ લાવી શકશે. આપણે બધાએ અન્ન આયોગ જે અન્ન ભવન ટાઉન હોલની બાજુમાં 17 સેક્ટરમાં છે ગાંધીનગરમાં, એની શક્ય બને તો મુલાકાત લેવી જોઈએ અને એમને પત્રો લખવા જોઈએ કે તમારી ગુજરાતની કુપોષણની જે સ્થિતિ છે, ભૂખમરાની જે સ્થિતિ છે, પીડીએસની જે સ્થિતિ છે, આંગણવાડી અને મધ્યાહન ભોજનની જે સ્થિતિ છે, એમાં તમારી જવાબદારી બને છે અને એ જવાબદારી તમારે અદા કરવાની છે. એ પત્રો આપણે એમને લખવા પડશે અને એમને ઢંઢોળવા પડશે. આપણા હાથમાં જો કલમ હોય અને આપણે આ મુદ્દાઓને ક્યાંક હાઇલાઇટ કરી શકીએ તો આપણે ચોક્કસથી આ મુદ્દાઓને હજી વધારે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે અને બહોળા સમાજ સુધી પહોંચાડવા માટે લખી શકીએ. છેલ્લે એક મુદ્દો હું આપીને પૂરો કરીશ કે અંત્યોદય યોજના, ઘણીવાર એમ થાય છે કે કેવી રીતે એક યોજનાનું જે હાર્દ હોય છે એને મારી નાખવામાં આખી સિસ્ટમ કેવી રીતે ભેગી થાય છે અને કેવી રીતે કારણીભૂત બને છે. 2010માં જયારે આપણો આ કાયદો નહોતો એના પહેલા અંત્યોદયની યોજના આપણી પાસે આવી. અંત્યોદય યોજનાનો હાર્દ જ એ છે કે એનો ઉદ્દેશ જ એ છે કે ગામમાં જે અતિ ગરીબ, સૌથી જેની પાસે કશું નથી એવા પ્રકારના જે લોકો છે એમને આપણે કેટલા માણસો છે જોયા વગર એમને 35 કિલો અનાજ મળે, જેથી કરીને એમને આખો મહિનો ચાલે એટલું અનાજ આપણે આપી શકીએ. હવે જે તે વખતે સરકારે આમાં ગુજરાતને 8,14,000 પરિવારો ને અંત્યોદય તમે આપી શકો એવો કોટા ફાળવ્યો. આ હું 2010ની વાત કરું છું. 2010 થી આપણે 2021માં આવ્યા. એ 8,14,000 માંથી સરકાર આગળ વધતી નથી અને બેશરમ થઈને સરકાર માહિતી અધિકાર કાયદા અંતર્ગત એવો જવાબ આપે છે કે કેન્દ્ર સરકારે એનાથી વધારે કોટા નથી આપ્યો એટલે જે અતિ ગરીબ છે એમને અમે એનાથી વધારે અમે લોકોને આવરી નથી લઈ શકવાના. હવે અંત્યોદય જે એકલ મહિલાઓ છે, વિકલાંગ લોકો છે, વૃદ્ધ અશક્ત લોકો છે, HIV જેવા ગંભીર બીમારીઓથી પીડાતા લોકો છે, કે આપણે આદિમ જૂથો છે, ભીલ છે, પઢાર છે, એ પ્રકારના આદિમ જૂથો છે, એ બધા માટે ખાસ આ પરિપત્રની અંદર કે યોજનાની અંદર જ જોગવાઈ છે. હવે આ યોજનાની અંદર જોગવાઈ હોવા છતાં પણ સરકાર એવું કહે છે કે ભલે ન હોય વધારે આપણી પાસે એકલ મહિલાઓ અને એ ગરીબ, પણ આપણી પાસે કોટા 8 લાખનો છે ને એટલે એનાથી વધારે અમે હવે નથી કરી શકવાના. ગરીબોનો કોટા સરકાર આંકડામાં નક્કી કરે તો અહીં એ ગરીબાઈ ન વધે એના માટે તો નક્કી કરી શક્યા. એટલે એ તો વધી છે તો બાકીના ગરીબોનું કરવાનું શું એવું સરકાર કેમ નથી કરી શકતી? એટલે એ કેન્દ્ર સરકાર પાસે કોટા માંગે છે, કેન્દ્ર સરકાર એ કોટા આપતી નથી અને રાજ્ય સરકાર જે આમ બધું જ કરી શકે ગુજરાત રાજ્ય સરકાર, પણ એ આ જે એકલ મહિલાઓ અને વિકલાંગ લોકો માટે અંત્યોદયના કોટા વધારવાનું કામ એમનાથી થતું નથી. જયારે કોઈ સિંગલ બહેન હોય, એકલ મહિલા છે, એ 2 બાળકો હોય તો એમને એ નાના બાળકોના તો આધાર લિંકિંગ પણ છેલ્લા કેટલાય મહિનાઓથી આ આધારના એટલા પ્રોબ્લેમ છે તે થતું નથી. તો એમને તો 5 કિલો અને 10 કિલો અનાજ મળે છે, એમનો આખો મહિનો કેવી રીતે જશે? અંત્યોદય એના માટે હતી, આ પ્રકારના લોકો માટે હતા કે જેમને 35 કિલો મળવાથી એમને પૂરેપૂરું અનાજ મળી શકે. એટલે આપણે જો કંઈક કરી શકીએ એમ છીએ, દરેકને હું અપીલ કરીશ આ માધ્યમ થકી કે આપણે આના માટે સરકારને લખવું જોઈએ અને આ મુદ્દાઓ આપણે બહોળા સમાજ સુધી લઈ જવા જોઈએ કે ગરીબો માટેનો આ પ્રકારનો કોટા એ જે સૌથી ક્રૂર બાબત છે તમે જે કરી રહ્યા છો એ, અને એનાથી તમે હજી વધારે લોકોને કુપોષણમાં ધકેલશો. મને લાગે છે ગુજરાતનું કુપોષણ એક સંઘર્ષ છે, એક લડાઈ છે. એ સરકારની સામેની લડાઈ નથી, પણ સાથે મળીને સરકાર, સમાજ એ સાથે મળીને લડવાની લડાઈ છે. એક બાજુ ઘણા કદાચ દાતા લોકો 1 મહિનાની, 2 મહિનાની, 5 મહિનાની, 10 મહિનાની કીટ રાશનની આપવા તૈયાર થશે અને આપે છે અને બહુ સારી બાબત છે, આપવી જોઈએ. પણ એ બહુ લાંબુ ચાલવાનું નથી. એટલે કોઈ ટકાઉ સોલ્યુશનની જો આપણે વાત કરતા હોઈએ તો આપણે સરકારને આને સાચા દૃષ્ટિકોણથી જોવા માટે અને જે અમલીકરણમાં જે ખામી છે, નિયમનમાં જે ખામી છે, મોનિટરિંગમાં જે ખામી છે, એમાં લોક ભાગીદારી સાચી રીતે આવે એમાં જે ખામી છે એ દૂર કરવા માટે આપણે લડવું પડશે અને આપણે પ્રશ્નો પણ કરવા પડશે. ક્યાંક લખવું પડશે, ક્યાંક બોલવું પડશે, ક્યાંક લડવું પડશે. લોકોના રાશનની દુકાન ઉપરના જે સંઘર્ષો છે એમાં સાથ આપવો પડશે. તો આપણે ચિત્ર સારું નહીં, હજી વધારે ખરાબ થતા કદાચ રોકી શકીશું એવું મને લાગે છે. જય હિન્દ.
धन्यवाद पंक्तिबेन, आपने अच्छी तरह से हमें अवगत कराया कि हमारे देश में और हमारे राज्य में अन्न सुरक्षा और कोविड के पैंडेमिक के बीच उसका क्या हाल है। अभी मैं आप सबको रिक्वेस्ट करती हूँ कि आप बने रहिए हमारे साथ। हमारे मानवतावादी कार्यकर्ता, मानव अधिकारों के कर्मशील और कथित भीमा कोरेगांव केस में जिनको कस्टडी में रखा गया था, ऐसे फादर स्टैन स्वामी का हमारे बीच से चले जाना वो बहुत ही बड़े आघात की बात है। उन्होंने तो खुद ने बोला था कि अगर ये स्थिति रहेगी तो आई विल डाई, और हमने नहीं सोचा था कि इतना जल्दी वो हमारे बीच से चले जाएंगे। वहाँ तो हमारे न्यायालय में उनके बेल जमानत के लिए सुनवाई चल रही थी और हम सब आशावादी थे कि सर्वोच्च अदालत के हमारे मुख्य न्यायाधीश ने पीडी देसाई मेमोरियल लेक्चर में जो बात बताई उसका सब न्यायालय में प्रतिघोष मिलेगा। पर अफसोस, बड़े अफसोस के साथ कहना पड़ रहा है कि हमारे न्यायालय जो मानवाधिकार की लड़ाई है हमारे देश में, हमारे देश के जनवादी अधिकारों की जो बात है, हमारे देश में जो सिविल लिबर्टीज़ की बात है, उसके लिए लड़ाई करने वाले लोग बहुत बड़ी तादाद में आज हमारे देश की जेलों के पीछे, सलाखों के पीछे बंद है। उनका दोष क्या है, उनका गुनाह क्या है? वो गुनाह है, वो दोष है कि उन्होंने आम जनता के अधिकार के लिए आवाज़ उठाई थी और उनको क्या बताया जाता है, पुलिस उनके लिए क्या बताती है कि वो टेररिस्ट ऑर्गेनाइजेशन से जुड़े हुए हैं। वो बताते हैं कि वो बड़े गंभीर अपराधी है, उनको जमानत भी नहीं दे सकते हैं। 84 इयर्स ओल्ड फादर स्टैन स्वामी, जिनका इतना उनकी तबीयत खराब थी, उनके इतने सारे कंप्लेंट्स थे, फिर भी अदालत ने बोला कि पब्लिक इंटरेस्ट सबसे ज़्यादा महत्व रखता है उनकी पर्सनल लिबर्टी के सामने। अच्छा भाई, कौन सा पब्लिक इंटरेस्ट की बात थी? कोई प्रूफ नहीं था और पूरे दुनिया ने, और सबने भी कंसर्न जताया है कि ऐसे उनका जो देहांत हुआ उसके बारे में। और एक बात वो भी बाहर आई कि उनको जो बताया गया था कि टेररिस्ट ऑर्गेनाइजेशन से जुड़े हैं, उसमें पता चला कि उनके कंप्यूटर में कुछ डॉक्यूमेंट्स, दस्तावेज इम्प्लांट किए गए थे। तो ये नई तरीके का जो राज्य सत्ता का जो काम चल रहा है, जिनको आप लोगों के लिए आवाज़ उठाओगे, आप कुछ भी बोलोगे सरकार के सामने, तो हम भले एंटी इमरजेंसी डे का आर्टिकल सब अखबारों में हमारे गृह मंत्री, प्राइम मिनिस्टर सब लिखे, सब ट्वीट करे, सब कांग्रेस के काले शासन को याद करें, पर इतिहास में एक काला शासन भी हमें याद रहेगा। हम सब कुछ याद रखा जाएगा। और आज अभी प्रकाश भाई और द्वारिकानाथ जी फादर स्टैन स्वामी को अपनी श्रद्धांजलि मूवमेंट फॉर सेकुलर डेमोक्रेसी की ओर से 6 बजे अर्पित करेंगे। आप सब उसमें जुड़िए, आप बने रहिए हमारे साथ। धन्यवाद।